જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજના સત્સંગમાં આપણે સત્સંગનું સ્વરૂપ શું છે, સત્સંગ કોને કહેવાય, વૈષ્ણવોએ નિત્ય સત્સંગ શા માટે કરવો જોઈએ, તેમજ દુસંગ એટલે શું, દુસંગ કોને કહેવાય અને ખાસ કરીને આજકાલ સત્સંગના નામ પર ચાલતો અસત્સંગ શું છે, અસત્સંગને કેવી રીતે ઓળખી શકાય અને અસત્સંગથી વૈષ્ણવોએ કેવી રીતે બચવું જોઈએ વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું। તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો કરત સુતાર સુપાન। સૌ પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં સત્સંગ શબ્દ એ ખૂબ જ પ્રચલિત છે અને આપણે વારંવાર સાંભળીએ છીએ કે વૈષ્ણવોએ હંમેશા સત્સંગ કરવો જોઈએ। શ્રી હરિરાય મહાપ્રભુ પણ શિક્ષાપત્રમાં અનેક જગ્યાએ વારંવાર આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ હંમેશા નિત્ય નિયમપૂર્વક સત્સંગ કરતા રહેવું। તો આપણે પહેલા આ સત્સંગના સ્વરૂપને સમજીએ। આ સત્સંગ એ સત અને સંગ એમ બે શબ્દોનો બનેલો છે। સત એટલે કે સત્ય અને સંગ એટલે સંગ, દોસ્તી, મિત્રતા વગેરે। અર્થાત કે સત્યનો સંગ કરવો કે સત્યની સાથે સંબંધ રાખવો તે સત્સંગ। સંગ એટલે સમગચ્છતિ, અર્થાત કે સારી રીતે જવું કે કોઈ હેતુપૂર્વક કોઈની પાસે આપણે ચાઈને જઈએ અને તેની સાથે રહીએ તેનું નામ સંગ। અંગ્રેજીમાં એક કહેવત છે ને કે એ મેન ઇઝ નો બાય ધ કંપની હી કીપ્સ, કે માણસ કેવા લોકો સાથે બેસે છે, ઉઠે છે તે પ્રમાણે તેની ઓળખ થાય છે। આથી જ તો કહેવાય છે ને કે જેવી સોબત એવી અસર। આપણે જેની સાથે સોબત રાખીએ છીએ, સંબંધ રાખીએ છીએ, જેનો સંગ કરીએ છીએ, તેના વાણી, વર્તન અને વિચારની અસર આપણા મન ઉપર પડે છે। જો સારા માણસનો સંગ કરીએ તો સારા બનાય છે અને ખરાબ માણસનો સંગ કરીએ તો ખરાબ બનાય છે। આથી જ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંગઃ સર્વાત્મના ત્યાજ્ય। સર્વાત્મના એટલે સર્વ ઇન્દ્રિયોથી સર્વ પ્રકારે સંગ છોડવો, મનમાં કોઈ પણ વિચારોને પ્રવેશ કરવા દેવો નહીં। પરંતુ ગૃહસ્થ માણસ માટે આ પ્રકારે સંગ છોડવો અશક્ય છે। આજના સમયમાં સંગ વગર રહેવું શક્ય જ નથી। આવી પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સચેત ત્યક્તુમ ન શક્યતે સદભી સકર્તવ્ય સંતઃ સંગસ્ય ભેજ સંગ। અર્થાત કે સંગનો ત્યાગ કરવો જો તે શક્ય ન બને અને સંગ વિના ચાલે જ નહીં તો સત્સંગ એટલે કે ભગવદ ભક્તોનો સંગ કરવો। કારણ કે આ ભગવદ ભક્તોનો સત્સંગ એ સંગની અસરથી થતી વિકૃતિઓની ઉત્તમ દવા છે। માટે સત્સંગ કરવો ખૂબ જરૂરી છે। આપણે આગળ સમજ્યા કે સત એટલે સત્ય અને સત્યનો સંગ કરવો તે સત્સંગ। ભગવાન શ્રી કૃષ્ણ પરમ સત્ય છે, તેવી જ રીતે વેદ અને તેમાં બતાવેલા સિદ્ધાંતો પણ પરમ સત્ય છે।
શ્રી મહાપ્રભુજી વેદ પારંગ હોવાથી આપ આ વેદના અર્થોને પૂરેપૂરી પ્રમાણિકતાથી સમજ્યા છે અને તે મુજબ અનુસર્યા પણ છે. તેથી જ શ્રી મહાપ્રભુજીએ આપેલા સિદ્ધાંતો પણ પરમ સત્ય છે. આવા પરમ સત્યનો સંગ કરવો એટલે સત્સંગ. ટૂંકમાં સમજીએ તો સત્સંગ એટલે કે શ્રી મહાપ્રભુજીએ જેમને પ્રમાણ તરીકે સ્વીકાર્યા છે તે વેદ, બ્રહ્મસૂત્રો, ગીતા અને શ્રીમદ ભાગવત શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગને શાસ્ત્ર ગ્રંથો અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા જાણવા, સમજવા અને જીવનમાં આચરણ કરવા માટે જે જ્ઞાન મેળવવું તેનું નામ સત્સંગ. આવો સત્સંગ બે પ્રકારે થઈ શકે છે. એક નૈમિતિક સત્સંગ અને બીજો નિત્યનો સત્સંગ. કે કોઈ ગૌસ્વામી બાળક ગામમાં પધારે ત્યારે આપના વચનામૃત થાય, કોઈ વિદ્વાન આવ્યા હોય તો તેમના પ્રવચનો થાય, શ્રીમદ ભાગવતજીની કથાઓ થાય. આ વગેરેને નૈમિતિક સત્સંગ કહેવામાં આવે છે. કારણ કે આ બધાની એક ચોક્કસ સમય મર્યાદા પૂરતું જ આયોજન થયેલું હોય છે. જ્યારે સત્સંગ કરનારાઓ રોજ ભેગા થાય અને મળીને નિયમિત દરરોજ સત્સંગ કરે તેને નિત્ય સત્સંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે જેવી રીતે એક છોડને ઉછેરવા માટે પાણી અને ખાતરની જરૂર પડે છે. પાણી અને ખાતર આપવાથી તે છોડની વૃદ્ધિ થાય છે અને ફળ ફૂલ આપે છે. આપણે નિત્ય ખાતર નથી આપતા કે જ્યારે છોડની વૃદ્ધિને માટે અમુક અવસ્થાએ ખાતર આપવું જરૂરી છે, પરંતુ છોડને જીવંત રાખવા અને છોડનો વિકાસ કરવા નિત્ય પાણી આપવું પણ જરૂરી છે. જો પાણી ન આપીએ અને ખાલી ખાતર જ આપીએ તો છોડ સુકાઈ જાય છે. તેવી જ રીતે પુષ્ટિ માર્ગીય જીવન ટકાવી રાખવા નિત્ય સત્સંગ જરૂરી છે. આ નિત્ય સત્સંગ એ પાણીનું કાર્ય કરે છે. જ્યારે વિકાસ અટકી જાય, વૃદ્ધિ ન થાય, ભાવ ઉત્પન્ન ન થાય, આ વગેરે અવસ્થામાં નૈમિતિક સત્સંગ રૂપી ખાતર પણ જરૂરી છે. હવે સત્સંગની આવશ્યકતા શા માટે? તો કહ્યું કે જેમ આપણે આ સંસારમાં કોઈની પણ સાથે સંબંધ બાંધતા પહેલા તેના રૂપ, ગુણ અને દોષ વગેરેનો વિચાર કરીએ છીએ, વગેરે જાણીએ છીએ અને પછી જ તેમની સાથે સંબંધ જોડીએ છીએ, તેવી જ રીતે આ પ્રેમ લક્ષણા પુષ્ટિ માર્ગમાં પ્રભુ સાથે સ્નેહનો નાતો જોડતા પહેલા સ્વરૂપ ભાવના, શ્રી ઠાકોરજીના ગુણો વગેરેને જાણવા માટે સત્સંગ જરૂરી છે. અને વૈષ્ણવના સંગ દ્વારા જ પ્રભુનું સ્વરૂપ, પ્રભુના ગુણ અને સેવા તેમજ માર્ગના સિદ્ધાંતો સમજી શકાય છે. જ્યારે પ્રભુના ગુણો અને સ્વરૂપને સમજીએ ત્યારે જ પ્રભુ પ્રત્યે પ્રભુની સેવા અને સ્મરણમાં પ્રેમ જાગે છે. આ પ્રેમ ક્રમશઃ આગળ વધતા વધતા આસક્તિ અને વ્યસનમાં પરિવર્તિત થાય છે અને ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રભુ પ્રત્યે હૃદયમાં જાગેલી તાલાવેલી પ્રીતિને ભગવદ ભાવ કહેવામાં આવે છે. આ ભગવદ ભાવની જાળવણી માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે. આ જાગેલા ભગવદ ભાવને શ્રી હરિરાયજી નિધિ સાથે સરખાવતા ત્રીજા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે નિધિ પ્રાપ્ય સુસરક્ષયો દુસંગાદિક્ત સદા.
त्यक्त्वापि लोकसंकोच यथा वनिर्जलादपि। અર્થાત કે આ ભગવદ ભાવરૂપી નિધિ આપણને પ્રાપ્ત થઈ છે તેનું લોકલાજ ત્યાગીને સદા દૂષણથી રક્ષણ કરવું જોઈએ. જેમ જલથી અગ્નિની રક્ષા કરીએ છીએ તેવી જ રીતે આ ભગવદ ભાવની રક્ષા કરવી. જેમ કોઈ ગરીબ માણસને ધનનો ખજાનો પ્રાપ્ત થાય ત્યારે તે જતનથી તે ખજાનાની રક્ષા કરે છે, રખેને કોઈ ચોરી ન કરી જાય. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યો છે, બ્રહ્મ સંબંધ મંત્રની પ્રાપ્તિ થઈ છે અને હૃદયમાં ભગવદ ભાવ ઉત્પન્ન થયો છે કે જેને ભગવદ ભાવ રૂપી ખજાનો કહીશું આપણે. તે ભગવદ ભાવને દુસંગ રૂપી ચોર ચોરી ન જાય તે માટે રક્ષણ કરવું પણ જરૂરી છે. આ ભગવદ ભાવને શ્રી હરિરાયજી અહીં અગ્નિ સાથે સરખાવે છે અને દુસંગને જલ સાથે સરખાવે છે. જેમ અગ્નિ ઉપર જલ પડે તો તે અગ્નિ બુઝાઈ જાય છે, તેવી જ રીતે ભગવદ ભાવને દુસંગનો સંબંધ થવાથી ભગવદ ભાવનો નાશ થાય છે. આ ભગવદ ભાવનું રક્ષણ કેવી રીતે કરવું? તો કહ્યું કે સત્સંગ દ્વારા ભગવદ ભાવનું રક્ષણ કરવું જોઈએ. અહીં શ્રી હરિરાયજી સત્સંગને પાત્ર કહી રહ્યા છે કે આપણે અગ્નિ પેટાવીએ અને વરસાદ આવે ત્યારે તે વરસાદનું જળ પડવાથી અગ્નિ ઓળવાઈ જાય છે. વરસાદને આપણે રોકી શકવાના નથી, પરંતુ આ અગ્નિ ઉપર એક પાત્ર એટલે કે એક વાસણ મૂકવામાં આવે તો તે વરસાદનું જળ તે પાત્રમાં પડે છે અને અગ્નિ સાથે તેનો સીધો સંબંધ ન થવાથી અગ્નિ પણ ઓળવાતી નથી અને અગ્નિ દ્વારા તે વરાળ બનીને નાશ પામે છે. તેમ આપણે પણ આ સંસારમાં રહીને દુસંગને રોકી શકવાના નથી, પરંતુ સત્સંગ રૂપી પાત્ર હશે તો ભગવદ ભાવનો નાશ પણ નહીં થાય અને ભગવદ ભાવના અગ્નિથી દુસંગનો નાશ થશે. માટે વૈષ્ણવોએ દુષણથી બચવા માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે. આ દુસંગ કોને કહેવાય તે જોઈએ કે દુસંગનું સ્વરૂપ બતાવતા શ્રી હરિરાયજી 8મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે યો વદત્ય અન્યથા વાક્યમાચાર્ય વચના જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગો દુષ્ટ સંગમ. અર્થાત કે જો કોઈ માણસ શ્રી મહાપ્રભુજીના વચનથી વિરુદ્ધ બોલે અથવા તો સંસાર પ્રયત્યની આસક્તિમાં વૃદ્ધિ કરે તેવા વચન બોલે તેવા માણસનો સંગ કરવો નહીં. તેવા સંગને દુષ્ટ સંગ યાની કે દુસંગ જાણવો. અહીં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી ભિન્ન જે કઈ બાબતો હોય તે સાંભળવી એને દુસંગ કહેવાય છે. જેમનો સંબંધ પુષ્ટિ માર્ગે સિવાય અન્ય માર્ગ પ્રત્યે છે અને જેમની શ્રદ્ધા તથા નિષ્ઠા અન્ય માર્ગમાં છે તેનો સંગ પણ આપણા માટે દુસંગત છે. જેઓ પુષ્ટિ માર્ગથી વિમુખ છે અને દોષ બુદ્ધિવાળા છે તેઓનો સંગ એ પણ દુસંગત છે. ભગવદ નામ સિવાયની વ્રથાવાણી કે વાર્તાલાપ કરવો તે પણ એક દુસંગત જ છે. જેઓ લૌકિક ભોગમાં રચ્યા પચ્યા રહે છે અને જેમની આસક્તિ લૌકિક વ્યવહારિક કાર્યોમાં વિશેષ છે તેનો સંગ પણ દુસંગત છે. આમ દુસંગનું સ્વરૂપ રહેલું છે. આવા દુસંગ અને દુસંગી લોકોથી વૈષ્ણવોએ સાવધાની રાખવી જોઈએ. વાલા વૈષ્ણવો, ઘણી વખત એવું જોવા મળે છે કે સારા વક્તા હોય, પુષ્ટિ માર્ગને સારી રીતે જાણતા હોય, માર્ગને અનુસાર રહેતા હોય,
જ્ઞાની હોય, છતાં પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું મનગળત રીતે અવલોકન કરાવતા હોય તેવા સંઘને આપણે અસત્સંગ કહીશું. આજકાલ આવો અસત્સંગ ખૂબ જ ચાલ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં તો ખૂબ જ બોલબાલા છે. વાલા વૈષ્ણવો, દુસંગનું સ્વરૂપ તો કદાચ જાણી પણ શકાય અને તેનાથી દૂર રહી શકાય, પરંતુ સત્સંગના નામે જે અસત્સંગ થઈ રહ્યો છે તેનાથી ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આવા અસત્સંગથી વૈષ્ણવોએ સાવધાની રાખવાની ખાસ જરૂરી છે. આ અસત્સંગનો વિષય ખૂબ જ વિસ્તૃત છે અને તેને ટૂંકમાં જાણી પણ ન શકાય. તેને માટે આપણે હવે પછી અલગથી વિડીયો બનાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.